હલો રવજીભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? તબિયત એકદમ સારી. આજ રોજ મારી ઓફિસે અમારા ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ તેમજ જનરલ ઇન્સ્યોરન્સના રાજકોટના બાદશાહ રવજીભાઈ સાવલિયા મારી ઓફિસે આ વિઝિટમાં આવી અને મને જ્ઞાન પીરસવા આવ્યા છે. તો ચાલો મિત્રો, આપણે તેમની પાસેથી આજ રોજ પર્સનલ એક્સિડન્ટ વીમા પોલિસીની માહિતી મેળવી. રવજીભાઈ પોતે છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રમાં ખૂબ અનુભવી છે. તેમજ તેમને ફેક્ટરીના વીમા તેમજ મકાનના વીમા, મેડિક્લેમ બધામાં સારું નામના ધરાવે છે. તેમજ ગ્રાહકને સંતોષકારક સર્વિસ આપે છે. તાજેતરમાં જ રાજકોટની અંદર જે આ નાલું પડી ગયું તેની અંદર તેના ક્લાયન્ટને એને પોતાની રીતે ક્લેમ ચૂકવી અને કસ્ટમર પાસેથી ખૂબ ખૂબ શાબાશી મેળવેલી હતી. તો રવજીભાઈ, આપણે પર્સનલ એક્સિડન્ટની વાત કરીએ તો પર્સનલ એક્સિડન્ટ પોલિસી શા માટે? પર્સનલ એક્સિડન્ટ પોલિસી એટલા માટે જરૂરી છે કે આજરોજ અત્યારે દરરોજ એક્સિડન્ટના પ્રમાણો બનતા હોય છે. એક્સિડન્ટથી વ્યક્તિને ડેથ થઈ શકતું હોય છે, અપંગતા આવી શકતી હોય છે, કોઈ સંજોગોમાં હોસ્પિટલના ખર્ચાઓ આવી શકતા હોય છે, આકસ્મિક ખર્ચા આવી જાય. એટલા માટે પોલિસી જરૂરી છે. પર્સનલ એક્સિડન્ટ પોલિસી કોણ કોણ લઈ શકે? ગમે તે લઈ શકે? બાળકો લઈ શકે? પર્સનલ એક્સિડન્ટ જેમને પોલિસી લેવાની છે એમની વય 18 થી 70 વર્ષની હોવી જોઈએ અને ફેમિલીમાં પતિ પત્ની, પુત્ર પુત્રી અને માતા પિતા એક પોલિસીમાં લઈ શકે છે. વધુમાં વધુ કેટલી ઉંમર લગી પોલિસી મળે? વધુમાં 70 વર્ષ સુધીની વ્યક્તિને પોલિસી મળે છે. એટલે ટૂંકમાં નાનામાં નાની ઉંમર 18 વર્ષની હોય અને મોટા મોટી ઉંમર 70 વર્ષ લગી પર્સનલ એક્સિડન્ટ પોલિસીનો આપણે લાભ લઈ શકીએ. બરાબર? મળી શકે. પર્સનલ એક્સિડન્ટ પોલિસી લેવાથી નાના માણસો તેમજ ગમે લોકોને લાભ શું મળે? કે પર્સનલ એક્સિડન્ટ પોલિસી લીધી એને લાભ શું મળે? એમ એક્સિડન્ટ પોલિસી લેવાથી ઘણીવાર વ્યક્તિને મેજર એક્સિડન્ટ થતું હોય તો 5 માસ સુધી ધારો કે ડૉક્ટરના કહેવા પ્રમાણે બેડ રેસ્ટ આવે છે, ત્યારે જ્યારે ઇન્કમની નુકસાની થતી હોય છે, હોસ્પિટલના ખર્ચ થતા હોય. હા, એટલે એ સર્વિસે જઈ ન શકે, બેડ રેસ્ટ હોય એટલે એની આવક બંધ થઈ જાય, એટલે ઇન્કમ લોસ, એટલે એ જ કહેવા માગો છો ને તમે? લોસ ઓફ ઇન્કમ એમને મળવાપાત્ર થાય. બરાબર, સમજી ગયા. અને એ છે એમાં કેટલાય અત્યારે જ્યારે વાંગતૂટ થાય છે અકસ્માત, ત્યારે હાર્ડવેર પાસે જતા હોય છે, એનો ખર્ચો આમાં મળે? પોલિસીમાં એક્સિડન્ટથી હોસ્પિટલ ખર્ચ આપે છે, આવકની નુકસાની આપે છે, પ્લસ કાયમી અપંગતા રહી ગઈ એક્સિડન્ટથી તો એ પણ આપવામાં આવે છે. શરીરમાંથી કોઈ હાથ પગના આંગળા કે અવયવો ગુમાવવામાં આવે તો એની ટકાવારી પ્રમાણે વીમા રકમ પ્રમાણે વળતર આપવામાં વીમા કંપની ચૂકવતી હોય છે. એટલે હાર્ડવેર પાસે કરાય તો ટ્રીટમેન્ટના રૂપિયા નથી મળતા એવું મેં સાંભળેલું છે. તો આ પર્સનલ એક્સિડન્ટ પોલિસી લીધેલી હોય તો કમ્પલસરી તમારે સર્ટિફાઈડ ડૉક્ટર પાસે જવું પડે. એ બરોબર છે વાત? એક્સિડન્ટ થતું હોય છે એટલે જનરલી ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર લેવાની થતી હોય છે. ઓર્થોપેડિક ડૉક્ટરને જ્યારે પોલિસી હોલ્ડર સારવાર માટે જાય છે તે પછી આપણે તમને ક્લેમ ફોર્મ આપતા હોય છે. એ ક્લેમ ફોર્મ ડૉક્ટરે ભરવાનું હોય છે. બરાબર. એમાં જે અપંગતાની વિગત હોય કે નુકસાનીની વિગત હોય, હા, એના નિયમ મુજબ જે કંઈ કંપની જે માગતી હોય એ બધી ડૉક્ટર ફોર્મ ભરીને આપવાનું રહે. ડૉક્ટર જે ફોર્મ ભરીને આપે અને હોસ્પિટલની ફાઇલ છે, એક્સરે રિપોર્ટ, હા, બરોબર. વીમા કંપનીને આપવાનું થાય હા, છે. ક્લેમના બિલ છે, તમે કેટલી સારવાર કરાવી, જે તે વસ્તુઓ, બરાબર. પાટાપિંડીના એ, એટલે ટૂંકમાં ઓર્થોપેડિક ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવશો તો જ તમને પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં ક્લેમ મળશે. બરાબર? પર્સનલ એક્સિડન્ટ છે, દાખલા તરીકે અત્યારે મારી પાસે રૂપિયા છે અને હું ફરવા જાઉં છું, દાખલા તરીકે હું દુબઈ ફરવા ગયો તો આના પૈસા મળે? કાં પોલીસ તો તમે અહીંયા લીધેલી છે તો, અને હું દુબઈમાં ફરવા ગયો અને ટાવર ઉપરથી પડી ગયો તો મને એના પૈસા કંપની વાર આપે કે ખાલી ઇન્ડિયામાં હોય તો જ આપે? એક્સિડન્ટ પોલિસીનું રિસ્ક છે વર્લ્ડ વાઇડ કવર થાય છે. બરાબર, સમજી કોઈ ગયો. વ્યક્તિ
દુબઈ જાય છે કે હોંગકોંગ જાય છે કે અમેરિકા જાય કે ઓસ્ટ્રેલિયા જાય, હા, વર્લ્ડમાં ગમે ત્યાં જાય. વર્લ્ડ વાઇડ એક્સિડન્ટથી રિસ્ક કવર થાય છે. બરાબર. તો એ જ્યારે જતા હોય ત્યારે કંઈ કંપનીને જાણ કરવાની રહે કે અમે જાય છીએ કે એવું કંઈ લાગુ પડે છે? એ કોઈ જાણ કરવાની થતી નથી. બરાબર. પણ આપણે જ્યારે વિદેશ જતા હોય છે ત્યારે પ્રૂફમાં આપણી પાસે ટિકિટ છે કે પાસપોર્ટ છે કે હા, એ તો પુરાવા આપણે રજૂ કરવા પડે. એના પાસપોર્ટની છે, ટિકિટ છે, એ તો બધું અલગ હોય. પણ ટૂંકમાં એક્સિડન્ટ અમે ફોરેન ફરવા જઈએ છીએ તો એની તમને કંપનીને જાણ કરવાની જરૂર નથી એમ. આપણે મેડિક્લેમમાં કેમ કહીએ અમે ઓપરેશન માટે દાખલ થાય છે, જાણ કરી છીએ, એવી આમાં વસ્તુ કાંઈ હોતી નથી. બરાબર. મેડિકલ પ્રીમિયમનો દાખલા તરીકે 10 લાખની પોલિસી કોઈ લે તો અંદાજે કેટલું પ્રીમિયમ આવે, અંદાજે તમે કહેશો? અંદાજે માનો ને કે 50 લાખની પોલિસી લે તો 7,000 રૂપિયા પ્રીમિયમમાં 50 લાખનો ઇન્સ્યોરન્સ મળી શકે છે. બરાબર છે. અને વ્યક્તિની જે આવક હોય છે એન્યુઅલ ઇન્કમ રિટર્નની, બરાબર, એનો વીમા કંપની 10 ગણો ઇન્સ્યોરન્સ આપે. ધારો કે કોઈ વ્યક્તિની આવક વર્ષની 6 લાખ છે, બરાબર, તો એમને મેક્સિમમ ઇન્સ્યોરન્સ વીમા કંપની 60 લાખનો આપે છે. હા, બરાબર. 6 લાખ ને 10 ગણો ટૂંકમાં 60 લાખ રૂપિયા જેવી આપ્યા. બરાબર. તો એમાં દાખલા તરીકે હું જ છું તો હું મારાથી સ્કૂટર એક્સિડન્ટ થઈ ગયું, બરાબર, અને મારી પાસે 60 લાખની પોલિસી છે પર્સનલ એક્સિડન્ટ, બરાબર, અને મને 5 મહિના આરામ કરવાનું ઓર્થોપેડિક ડૉક્ટર લખી આપે છે, તો મારી ઇન્કમ લોસ જે તમે કહો છો પર્સનલ એક્સિડન્ટનો, એ અંદાજિત કેટલી મળી શકે એમ? અંદાજિત નહીં પણ ફિક્સ જ છે કે એન્યુઅલી ઇન્કમ આપણી 6 લાખ છે તો મંથલી ઇન્કમ 50,000. 50,000, બરાબર. ડૉક્ટરે એક્સિડન્ટ પ્રમાણે 5 મહિના આરામ માસનો બેડ રેસ્ટ કહે છે, હા, તો 1 માસના 50,000, 5 માસના 2.5 લાખ રૂપિયા લોસ ઓફ ઇન્કમ આપવામાં આવે છે. આ ઇન્કમ મેક્સિમમ 104 વીક સુધી અથવા 2 વર્ષ સુધી આપવામાં આવે છે. બરાબર. એટલે ટૂંકમાં મને જે પગારની મારી જે છે ન મળે કંપની તરફથી, પણ પર્સનલ એક્સિડન્ટથી આ પોલિસી લીધેલી હોય તો મારી પગારની ઇન્કમ જે કંઈ છે એ મને કંપની ભરપાઈ કરી આપે, બરાબર ને? યસ. બરાબર. અને તમે આમાં કંઈક દવાના કંઈક બિલ મળે છે એવું મેં કંઈક સાંભળ્યું છે? જે કોમ્પેસેશન મળે છે, હા, આરામ, હા, અથવા આપણે જેને બેડ રેસ્ટ કહીએ છીએ, હા, અથવા મેડિકલ એક્સપેન્સ કહીએ છીએ, હા, એ જે મળવા થાય, બરાબર, એનો 50% દવા ડૉક્ટર હોસ્પિટલનો ચાર્જીસ મળવાપાત્ર થાય છે. બરાબર. એ દવાના બિલની બધી આપણે રાખવા પડે ને બધું કરવું પડે ને? ડૉક્ટરની હોસ્પિટલ ફાઇલ છે, હા, વીમા કંપનીને આપવાની, ડૉક્ટરનું ક્લેમ ફોર્મ આપવાનું, હા, એની સામે વીમા કંપની ક્લેમ સેટલ કરી અને પેમેન્ટ કરે છે. બરાબર. એટલે દર્દીએ જે કાંઈ છે, વીમા એજન્ટ તો કાળજી લેતા જ હોય, દર્દીએ પોતાની રીતે કાળજી કરી દરેક બિલ સાચવવા અને બધી ટોટલી એની ઓરિજિનલ ફાઇલ વીમા કંપનીમાં સબમિટ કરાવી દેશે. અને ક્લેમ મેળવવા માટે એનો પોતાનો જેના નામનો ઇન્સ્યોરન્સ હોય તેનું આધાર કાર્ડ, પાન કાર્ડ, કેન્સલ ચેક તેમજ ક્લેમની ઓરિજિનલ બિલની ફાઇલ આપણે આપવાની રહેશે. અને ક્લેમ ફાઇલ મારા ખ્યાલથી ક્લેમ જે છે એ લગભગ 2-3 મહિનામાં સેટ થઈ જતો હોય છે અંદાજે. બધી વ્યવસ્થિત આપણે ડોક્યુમેન્ટ આપીએ છીએ તો 15-20 દિવસના સમયની અંદર ક્લેમ સેટલ થઈ જતો. એટલે આ 15 દિવસ એટલે કોઈકવાર કારણસર કોઈ કાગળ રહી ગયા હોય, ક્વેરી આવે વીમા કંપની તરફથી, તો એ આપણે સબમિટ કર્યા પછી 15 દિવસે આપણને ક્લેમ મળી જાય એવી કંપની તરફથી કોશિશ હોય છે. ક્લેમ કેરી હોય હા, તો વાર લાગે, બાકી નહીં તો વાર લાગતી નથી. વધીને 1 માસની અંદર 15-20 દિવસની અંદર ક્લેમ સેટલ થઈ જતા હોય છે, પાર્ટીને પેમેન્ટ મળી જતું હોય છે. હા, બરાબર છે. અનિલભાઈ, આ પોલિસી છે ને હા, એક વર્લ્ડ વાઇડ રિસ્ક કવર કરે છે. બરાબર. પોલિસી વર્ષ પૂરું થાય, હા, વ્યક્તિ કંપની સામે કોઈ ક્લેમ નથી લેતી, બરાબર. વીમા કંપની જે સમય અસર છે ને હા, એનું 5% ક્યુમ્યુલેટિવ બોનસ જમા થાય, આમાંય બોનસ મળે છે. અથવા દર વર્ષે વીમા રકમ 5% મોટી થતી જતી હોય બરાબર. છે. અત્યાર લગી મેં તો એમ જ સાંભળ્યું કે LIC બોનસ આપે છે, જનરલ ઇન્સ્યોરન્સ કંપની એ બોનસ નથી આપતી. આ સરસ માહિતી તમે આપી. આપણે કોઈએ 50 લાખની પોલિસી લે છે હા, અને 11 વર્ષ સુધીમાં ક્લેમ નથી આપતો, બરાબર. તો 11મા વર્ષે હા. 25 લાખ ક્યુમ્યુલેટિવ બોનસ જમા થાય છે. બરાબર, 11મા વર્ષે અથવા 12મા વર્ષે બરાબર. વ્યક્તિનું ડેથ થાય હા. તો વીમા રકમ પ્લસ ક્યુમ્યુલેટિવ બોનસ વીમા બરાબર. કંપની ચૂકવે છે. બરાબર, સમજી ગયો. હા, એટલે તો ઘણી મોટી રકમ થઈ જાય. પાર્ટીને ક્લેમ ન મળ્યો ને એક્સિડન્ટથી ડેથ થાય તો ક્યુમ્યુલેટિવ બોનસ તેમજ વીમા રકમ બંને મળે છે. બંને મળવા
એટલે અત્યાર લગી અમે સાંભળ્યું હતું કે ખાલી LIC જ બોનસ ચૂકવે છે. આ તો બહુ અત્યાર લગી મારી ધ્યાનમાં હતો, પણ કસ્ટમરને આવું ધ્યાનમાં નહીં હોય કે પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં વીમા કંપની બોનસ પણ ચૂકવે છે. ખૂબ સરસ માહિતી આપી રવજીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા અનુભવનો અમે લાભ લેતા રહેશું અને આપણે કસ્ટમરને પણ આપતા રહેશું. બીજી વાર ફરીથી બીજા ટોપિક સાથે ફરીથી મળશી. બીજા કોઈને મેડિક્લેમ માટે કે કોઈ પણ બાબતમાં પૂછવું હોય તો આ સાથે નંબર જોડેલ છે, તમે એને કહેશો તો અમે તેનો પણ વિડીયો બનાવી હું ને રવજી કાકા તમારી સમક્ષ મૂકશી. તમને જેટલી જે કાંઈ જનરલ ઇન્સ્યોરન્સમાં પ્રોબ્લેમ હોય, તમારી ક્વેરી હોય કે કોઈ એજન્ટ પાસેથી માહિતી તમને ન મળતી હોય તો અમે તમને સર્વે ગ્રાહકોને આ માહિતી પૂરી પાડવા મહેનત કરશી. સમય અનુસાર વીમા કંપનીમાં કાયદામાં ફેરફાર થતા હોય છે, તે ટર્મ્સ કન્ડિશન પર તમારે ધ્યાનમાં રાખવી. જય શ્રી કૃષ્ણ. આપ સુખી રહો તેમજ આપનું કુટુંબ આરોગ્યમય રહે તેવી શુભકામના. મારી અને રવજી કાકાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર. થેન્ક યુ.